મિત્રો, કલ્પના કરો કે તમે એવી જગ્યાએ ઊભા છો જ્યાં ચારે તરફ લીલાછમ પહાડીઓ છે. વાદળો જાણે તમારા પગ પાસે આવી ગયા છે અને ઝરણાનો અવાજ તમે એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ભારતનું સુંદર ઉત્તર પૂર્વ રાજ્ય મેઘાલયની. મેઘાલય એટલે વાદળોનું ઘર. પહાડો, ધોધ, ગુફાઓ, નદીઓ અને લીલાછમ ખીણો માટે જાણીતું મેઘાલય ખરેખર કુદરતી પ્રેમી માટે સ્વર્ગ સમાન છે. તો આજે આપણે જઈ રહી છું મેઘાલયની 10 સુંદર જગ્યાઓ જે તમારી મેઘાલય ટ્રાવેલ લિસ્ટમાં ચોક્કસથી હોવી જોઈએ. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો કારણ કે આ જગ્યાઓ એકદમ અદ્ભુત છે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં છે શિલોંગ. શિલોંગ મેઘાલયની રાજધાની છે. શિલોંગને તેની સુંદર પહાડીઓ, પાઇનના જંગલો અને સુહાવણા વાતાવરણને કારણે પૂર્વનું સ્કોટલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં તમને કુદરતી સૌંદર્યની સાથે મેઘાલયની સ્થાનિક સંસ્કૃતિ અને સંગીતનો પણ અનુભવ મળશે. શિલોંગનું શિલોંગ પીક ખૂબ જ લોકપ્રિય છે, જ્યાંથી આખા શહેરનો અદ્ભુત વ્યૂ જોવા મળે છે. આ ઉપરાંત અહીંના સુંદર રસ્તાઓ, પહાડો અને આસપાસનું શાંત વાતાવરણ તમને ચોક્કસ ગમશે. જો તમને પહેલીવાર મેઘાલય જઈ રહ્યા છો, તો શિલોંગને તમારી ટ્રીપનું સ્ટાર્ટિંગ પોઈન્ટ બનાવી શકો છો. નંબર 2 પર છે ચેરાપુંજી, જેને સ્થાનિક રીતે સોહરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચેરાપુંજી ભારે વરસાદ, ધુમ્મસને ઢંકાયેલી ખીણો અને અદ્ભુત વોટરફોલ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. અહીંના સેવન સિસ્ટર ફોલ અન્ય ધોધ ચોમાસામાં ખૂબ જ સુંદર દેખાય છે. ચેરાપુંજીમાં આવેલું માસવામી કેવ પણ પ્રવાસીઓ માટે ખૂબ લોકપ્રિય છે. ગુફાની અંદર સાંકડા રસ્તાઓમાં પસાર થવાનો અનુભવ થોડો એડવેન્ચર પણ છે. જો તમે વોટરફોલ, કેવ, ટ્રેકિંગ અને ફોટોગ્રાફી ગમે છે, તો ચેરાપુંજી તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. નંબર 3 પર છે માવલિનંગ. આ ગામની સ્વચ્છતા, હરિયાળી અને કુદરતી સાથેના સુંદર સંતુલન માટે જાણીતું છે. ગામના રસ્તાઓ, ઘરોની આસપાસના બગીચાઓ અને સ્વચ્છ વાતાવરણ અહીંની ખાસિયત છે. અહીં આવીને તમને અનુભવ થશે કે સ્થાનિક લોકો કુદરતની સાથે કેટલા સુંદર રીતે જોડાયેલા છે. માવલિનંગની આસપાસનું બેલેન્સિંગ રોક પણ પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર છે. જો તમને શાંતિ, સ્વચ્છતા અને લીલાછમ કુદરત ગમે છે, તો માવલિનંગ તમારી લિસ્ટમાં જરૂર રાખજો. હવે વાત કરીએ ડોકીની. ડોકી મેઘાલય અને બાંગ્લાદેશની સરહદ પર આવેલું એક સુંદર સ્થળ છે. અહીંની સૌથી મોટી ખાસિયત છે ઉમનગોટ રિવર. યોગ્ય સિઝનમાં આ નદીનું પાણી એટલું સ્વચ્છ અને પારદર્શક દેખાય છે કે નદીમાં રહેલા પથ્થરો પણ સરળતાથી જોઈ શકાય છે. અહીંની બોટિંગ એકદમ યાદગાર અનુભવ છે. નદીની વચ્ચે બોટિંગ કરતી વખતે આસપાસની પહાડીઓ અને સ્વચ્છ પાણીનો નજારો તમને ચોક્કસ મંત્રમુગ્ધ કરી દેશે. જો તમે મેઘાલય જઈ રહ્યા છો, તો દાવાકી બોટિંગ કરવાનું ભૂલશો નહીં. નંબર 5 પર છે માવસિનરામ. વરસાદ પ્રેમીઓ માટે આ જગ્યા ખૂબ જ સ્વર્ગથી ઓછી નથી. માવસિનરામ દુનિયાના સૌથી વધુ વરસાદવાળા સ્થળોમાંનું એક છે. અહીં સતત વરસાદ, વાદળોથી ઢંકાયેલી પહાડીઓ અને ચારે તરફ ઢંકાયેલી હરિયાળી એક અલગ એટમોસ્ફિયર બનાવે છે. અહીંની માવિયન બીન કેવ ખૂબ જ જાણીતી છે. જો તમને વરસાદી વાતાવરણ, વાદળો અને કુદરતી ગુફાઓનો અનુભવ કરવો હોય, તો માવસિનરામ તમારી ટ્રાવેલ લિસ્ટમાં ચોક્કસથી હોવું જોઈએ. હવે આવે છે તમારી લિસ્ટનું સૌથી અનોખું ડેસ્ટિનેશન, ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજ. આ બ્રિજ નોન-ગ્રીટ વિલેજ તરીકે આવેલો છે. આ કોઈ સામાન્ય કોન્ક્રીટ કે સ્ટીલ બ્રિજ નથી. આ પુલ જીવંત વૃક્ષોની મૂળિયાઓથી વર્ષો સુધી વાળીને અને ગૂંથીને બનાવવામાં આવે છે. અને સૌથી ખાસ વાત એ છે કે સમય પસાર જતાં આ જીવંત મૂળિયા ખૂબ જ મજબૂત બનતી જાય છે. અહીં પહોંચવા માટે લાંબી ટ્રેકિંગ કરવી પડે છે અને ઘણી બધી સીડીઓ ઉતરવી પડે છે. એટલે એડવેન્ચર લવર માટે આ એક્સપિરિયન્સ ખૂબ જ ખાસ છે. આ બ્રિજ માત્ર એક રસ્તો નથી, પરંતુ માનવ અને કુદરતી વચ્ચેનો અદ્ભુત સંબંધનું જીવંત ઉદાહરણ છે. જો તમે મેઘાલય જાઓ છો, તો આ જગ્યાએ મસ્ટ વિઝિટ લિસ્ટમાં સૌથી ઉપર હોવી જોઈએ. નંબર 7 પર છે એલિફન્ટ ફોલ. શિલોંગ નજીક આવેલું આ વોટરફોલ મેઘાલયની સૌથી લોકપ્રિય ધોધમાંનો એક છે. બ્રિટિશ સમય દરમિયાન અહીં રહેલા હાથી જેવી દેખાતો એક મોટી ચટ્ટાન પરથી તેનું નામ એલિફન્ટ ફોલ પડ્યું હતું. જોકે 1897ના ભૂકંપ તે ચટ્ટાન નષ્ટ થઈ ગઈ હતી. આ ધોધ અનેક સ્તરો નીચે તરફ વહે છે. તેની આસપાસનું લીલાછમ વાતાવરણ ખૂબ જ સુંદર લાગે છે. તો ફેમિલી ટ્રીપ, ફોટોગ્રાફી અને નેચરલ લવર માટે એક ખૂબ સરસ જગ્યા છે. નંબર 8 પર છે ઉમિન લેક,
જેને સ્થાનિક લોકો બ્રહ્મણી પણ કહે છે. શિલોંગ નજીક આવેલું આ વિશાળ અને ઝીલ આસપાસની લીલા પહાડીઓ માટે ખૂબ જ સુંદર દેખાય છે. આ એક માનવસર્જિત રિઝર્વર છે જે હાઇડ્રોલિક પ્રોજેક્ટ માટે બનાવવામાં આવ્યું છે. અહીં શાંત પાણી અને આસપાસની હરિયાળી તમને શહેરની દોડધામથી દૂર થઈ જાય છે. અહીં બોટિંગ અને અન્ય વોટર એક્ટિવિટીનો આનંદ પણ લઈ શકો છો. જો તમે ફોટોગ્રાફી ગમે છે સનસેટ સમય, તો ઉમિન લેકનો નજારો ખૂબ જ યાદગાર બની જાય છે. નંબર 9 પર છે નોહકાલિક ફોલ્સ. ચેરાપુંજી નજીક આવેલું આ અદ્ભુત ધોધ ભારતના સૌથી ઊંચા પ્લંગ વોટરફોલમાંનો એક છે. લગભગ 340 મીટરની ઊંચાઈ પરથી આ પાણી નીચે આવેલા કુદરતી પોલમાં પડે છે. દૂરથી જોતા વોટરફોલ જાણે એક સુંદર પેઇન્ટિંગ જેવું લાગે છે. ચોમાસામાં જ્યારે પાણીનો પ્રવાહ વધે છે ત્યારે નજારો ખૂબ જ જોરદાર બની જાય છે. આ ધોધ સ્થાનિક લોકકથા સાથે જોડાયેલો પણ છે, જેના કારણે આ સ્થળનું મહત્ત્વ ખૂબ જ રસપ્રદ બને છે. જો તમે મેઘાલય માટે એક સ્પેક્ચ્યુઅલ વોટરફોલ જોવા માંગતા હોય તો નોહકાલિક વોટરફોલ જરૂરથી લિસ્ટમાં એડ કરજો. હવે તમારી લિસ્ટનું છેલ્લું ડેસ્ટિનેશન છે લેઇટુમ કેન્યોન્સ. શિલોંગ નજીક આવેલું આ સ્થળ મેઘાલયની હિડન બ્યુટી તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી તમને ઊંડી ખીણો, લીલાછમ પહાડીઓ અને દૂર સુધી ફેલાયેલું અદ્ભુત લેન્ડસ્કેપ જોવા મળે છે. એનું શાંત વાતાવરણ તમને શહેરની ભીડ અને અવાજથી એકદમ દૂર લઈ જાય છે. ફોટોગ્રાફી, ટ્રેકિંગ અને પીસફુલ નેચર એક્સપિરિયન્સ માટે લિટલમ કેન્યોન્સ એકદમ પરફેક્ટ છે. જો તમે મેઘાલયની રો અને સુંદર કુદરતી અનુભવ કરવા માંગો છો, તો આ જગ્યાએ તમે ચોક્કસથી વિઝિટ કરજો. તો મિત્રો, આ હતી મેઘાલયની 10 સુંદર અને જોવાલાયક જગ્યાઓ. હવે તમને કોમેન્ટ કરીને જણાવજો, આમાંથી તમને સૌથી વધારે કઈ જગ્યા ગમી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને આવી સુંદર ટ્રાવેલ ડેસ્ટિનેશનની માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.